दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ આ ચેપ્ટરની અંદર લુઈસના બિંદુ નિરૂપણ વિશે અભ્યાસ। આજે આપણે એમાં જ વધારે આગળ અભ્યાસ કરતા અષ્ટકના નિયમમાં, પણ એના પહેલા ફરી પાછું હું તમને થોડીક અગત્યની માહિતી સમજાવી દઉં। દાખલા તરીકે આયોનીય બંધ, પેલા આપણે આ બંધ વિશે જોઈએ। કોઈ ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય? આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે। આયનીય બંધને વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મેં તમને ગયા લેક્ચરમાં ભણાવ્યો ને અગાઉ મેં સમજાવેલું છે, પણ આ પોઈન્ટ એટલા માટે તમને સમજાવું છું કે આ ચેપ્ટરમાં આગળ આની ઘણી બધી મહત્વતા આવવાની છે। ઘણી બધી જગ્યા પર આને આ જ વસ્તુ હોય છે। ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય? આયનીય બંધ। દાખલા તરીકે સોડિયમ Na11 28, આની તમે ક્લોરીન Cl2 પરમાણુ ક્રમાંક કેટલો છે? 17, 287 એવા કેટલા ક્લોરીન છે? 2 સાથે પ્રક્રિયા કરાવો। આ એક ઇલેક્ટ્રોન આને આપી, તો આને દેવા માટે ઇલેક્ટ્રોન ઘટેલા અમુક ટુકડા ફરજિયાત આપણે બદલો। પહેલે ઉપનામ થઈ ગયું એને સોડિયમ ઇલેક્ટ્રોન આપે એટલે વિદ્યુત કેવો બને? ધનમય। અને વિદ્યુત ધનમય બને અને બીજી એની ખાસિયત શું છે તો કે ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે એટલે પોતે કેવો બનાવે તો કે ધન આયન। ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે પોતે કેવો આયન બનાવે તો કે ભાઈ ઋણ આયન। કેવો આયન બનાવે? ઋણ આયન બનાવે છે। એટલે આમ લખો છે, ખરેખર આમ લખાય Na+Cl-। સ્વીકારે એટલે ઉપર કયો ભાર આવી જાય? ઋણ। અને મેળવે એટલે કયો ભાર આવી જાય તો કે સ્વીકારે અથવા મેળવે એટલે કયો ભાર આવે તો કે ઋણ। અને ગુમાવે એટલે કયો ભાર આવી જાય? પ્લસ। જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ઉપર એટલા પ્લસ। દાખલા તરીકે બધી એક્ઝામ્પલ જોઈએ આપણે। મેગ્નેશિયમની વાત કરીએ। મેગ્નેશિયમની ક્લોરીન હારે પ્રક્રિયા કરાવો 2 8 2 8 તો આ એક કામ થઈ ગયું MgCl, આ પ્લસ 2 થયા તો માઈનસ 1 રહેવા। આને બદલે મેગ્નેશિયમની તમે ઓક્સિજન હારે પ્રક્રિયા કરાવો +2 કે ભાઈ આમાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ઉપર પ્લસ થાય, આપણે જેટલા મેળવે એટલો કેવો આંકડો થાય તો કે ભાઈ માઈનસ આંકડો થાય છે। આપણા મગજમાં આ વાત હોવી જોઈએ। આ અગત્યની માહિતી છે। ફરીવાર ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય? આયનીય બંધ। અને જો બીજી વસ્તુ
ઇલેક્ટ્રોન ગુમાવે અને આ ઇલેક્ટ્રોન મેળવે. અન્ય ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ એટલે પેલાની રચના કેવી થઈ ગઈ 2 8. આ ઇલેક્ટ્રોન મેળવી લઈને રચના કેવી થઈ ગઈ 2 8. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવી દઈને રચના કેવી થઈ ગઈ 2 8. આ ઇલેક્ટ્રોન મેળવી લઈને રચના કેવી થઈ ગઈ 2 8. એટલે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થવાનો પ્રયત્ન કરે 8. એ રચનાને કઈ રચના કહેવાય? અષ્ટક રચના. કઈ રચના કહેવાય? તો કે ભાઈ અષ્ટક રચના તરીકે ઓળખવામાં આવે છે. આ અષ્ટક રચના ઉપરથી જ આપણે જે નિયમ ભણવાનો છે એ નિયમ કયો નિયમ કહેવાય? અષ્ટકનો નિયમ. કયો નિયમ કહેવાય? અષ્ટકનો નિયમ. હવે આપણે ચોપડી મુજબ આગળ વધીએ. કયા નિયમમાં આગળ વધીએ? તો કે ભાઈ અષ્ટકનો નિયમ. અત્યારે જે તમે પોઈન્ટ ભણો છો એ પોઈન્ટની બહુ વિશેષ ઊંડાણપૂર્વક અગત્યતાઓ નથી. આગળના ચેપ્ટરમાં ઘણું બધું બીજું વધારાનું કામનું છે કે જે 12મામાં પણ આપણને ઉપયોગી સાબિત થશે. આ તો બધી પાયાગત માહિતી છે કે જે માહિતી લેવી પડે અને તમારે પણ શક્ય હોય ત્યાં સુધી શું કરવું પડે? તો કે લેવી. તો અગત્યનો એવો આપણો પોઈન્ટ છે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ જ અત્યારે સમજવાનો છે. એની મર્યાદાઓ પણ આવે છે, પણ એની મર્યાદાઓ આપણે આગળ જેમ જેમ ચેપ્ટર ભણશું એમ એનો અભ્યાસ કરશું. અત્યારે માત્ર ને માત્ર પહેલા શું ભણીએ? તો કે અષ્ટકનો નિયમ. તો કે ભાઈ ઈસવીસન 1916માં કોસેલ અને લુઈસે આ નિયમ આપ્યો. કોસેલ લુઈસે આ નિયમ કઈ સાલમાં? તો 1916માં. આ નિયમ કોણે આપ્યો? તો કે ભાઈ કોસેલ લુઈસે આ નિયમ આપ્યો. અને કયો નિયમ કહેવાય? તો કે ભાઈ અષ્ટકનો નિયમ. પરમાણુમાંથી શું બને? સંયોજન. આની થોડી વાર પહેલા આપણે સમજાવ્યું છે. પરમાણુમાંથી સંયોજન કે અણુ બને. પરમાણુમાંથી સંયોજન કે અણુ બને. પરમાણુમાંથી શું બને? તો કે ભાઈ સંયોજન બને. કેવું બને? તો કે ભાઈ અણુ બને. ત્યારે એક પરમાણુ બીજા પરમાણુને સાથે ઇલેક્ટ્રોનની શું કરે? તો કે આપલે. અથવા તો શું કરે? ભાગીદારી. ગયા લેક્ચરમાં ભાગીદારી વિશે સમજાવ્યું હતું. આગળ પાછું નિયમ પછી પાછું સમજાવવાનું. એટલા માટે મેં સમજાવ્યું હતું. એક પરમાણુ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની આપલે કરે અથવા ભાગીદારી કરી સંયોજાય ત્યારે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. ત્યારે સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરે, જેને શું કહેવાય? અષ્ટકનો નિયમ કહેવાય. એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી ભલે થાય કે ઇલેક્ટ્રોનની આપલે ભલે થાય, પણ છેલ્લે ઇલેક્ટ્રોન કેટલા થવા જોઈએ? છેલ્લી કક્ષામાં તો કે 8. કેટલા થવા જોઈએ? 8. આ માહિતી કોને આપી? તો કે ભાઈ કોસેલ અને લુઈસે આપી. પરંતુ ખરેખર એવું દરેક પરમાણુમાં કે સંયોજનમાં બનતું નથી. ઘણા એવા જોવા મળશે જેમાં 8 આવતા નથી. એના એક્ઝામ્પલ આપણે ભણવાના છે, પણ એ હજી આ ચેપ્ટરમાં ભણશું, પણ થોડુંક હજી બીજું ભણી લઈએ પછી. ડાયરેક્ટ આપણે ત્યાં વળી જવું નથી, કારણ કે હું 2-3 બીજા અગત્યના મુદ્દા છે એ આપણે લઈ જાય. અત્યારે માત્ર તમે અષ્ટકનો નિયમ યાદ રાખો. અષ્ટકના નિયમની મર્યાદા હું તમને લોકોને આગળ આ ચેપ્ટરમાં ભણાવીશ. પણ હજી એકાદ લેક્ચરની એના માટે આપણે લોકોએ શું ભણવાનું? કે ભાઈ બહાર ભણવાનું. આવતા લેક્ચરમાં એ વસ્તુ ભણવાની આપણે કદાચ થશે. અત્યારે અષ્ટકનો નિયમ આપણા માટે મગજમાં હોવો જોઈએ. ફરીવાર
ઈસવીસન 1900 માં પોસેલ અને લુઈસે આ નિયમ આપ્યો. પરમાણુમાંથી શું બને? સંયોજન બને. અથવા શું બને? તો કે ભાઈ અણુ બને. ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની સાથે ઇલેક્ટ્રોનની શું કરે? તો કે ભાઈ આપ-લે કરે. અથવા તો શું કરે? ભાગીદારી કરે. અને સંયોજાય ત્યારે સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોનનો અષ્ટક પૂર્ણ કરે. એમ ન લખો, તેમ લખો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. અહીંયા એમ લખીએ આપણે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તેને શું કહેવાય? અષ્ટકનો નિયમ કહે. નિષ્ક્રિય વાયુમાં પણ છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોનથી અષ્ટક પૂર્ણ કરવામાં આવે. આવી માહિતી કોણે આપી? તો કે ભાઈ પોસેલ લુઈસે. આમાં ઘણી ખામીઓ આવી છે. એ ખામીઓ આપણે આગળ અભ્યાસ કરીએ. પહેલા હવે આપણે થોડું સહસંયોજક બંધ વિશે અભ્યાસ કરીએ. મેં તમને આવી આયોનીય બંધ સમજાવ્યું. ગયા લેક્ચરમાં આયોનીય બંધ અને સહસંયોજક બંધ સમજ્યા હતા. ફરી પાછો આજે આપણે સહસંયોજક બંધને સમજીએ. અને એ પોઈન્ટ ખરેખર આપણા માટે કામનો. સહસંયોજક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને ક્યાં બંધ કહે છે? સહસંયોજક બંધ કહે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહે છે. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક સિંગલ બંધ કહે છે. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક સિંગલ બંધ કહે છે. અથવા તો સહસંયોજક એક બંધ કહે છે. દાખલા તરીકે ક્લોરીન. આ ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. બીજો આ ક્લોરીન, આના કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. હવે આ બંને વચ્ચે બંધ બની. કેટલા ઇલેક્ટ્રોને ભાગીદારીમાં ભાગ લીધો? એક ઇલેક્ટ્રોન. હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. એવી જ રીતે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. હવે બેટા આ વાત થઈ સહસંયોજક સિંગલ બંધ. એવી જ રીતે જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એને શું કહેવાય? સહસંયોજક દ્વિબંધ અથવા ડબલ બંધ કહે. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક દ્વિબંધ કહે. સહસંયોજક દ્વિબંધ કહે. શું કહેવાય? સહસંયોજક દ્વિબંધ. દાખલા તરીકે આ ઓક્સિજન, બીજો આ ઓક્સિજન, આને શું કહેવાય? સહસંયોજક દ્વિબંધ. જો હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. અષ્ટક રચના બનાવી. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. આને પણ કઈ રીતના બનાવી નાખાય? તો કે અષ્ટક રચના. આવી જ રીતે જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક દ્વિબંધ કહે છે. જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો શું કહેવાય? સહસંયોજક ત્રિબંધ કહે છે. ત્રિપલ બંધ. સહસંયોજક કયો બંધ કહેવાય? ત્રિબંધ કહે છે. દાખલા તરીકે N2N, આના 5 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષાના, અને આ છેલ્લી કક્ષાના.
કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી? હવે જો આની પાસે કેટલા થઈ ગયા? 2 ને 3 5 ને 3 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. તો આને શું કહેવાય? સહસંયોજક ત્રિબંધ કહે છે. આ મેં તમને પહેલા લેક્ચરમાં પણ સમજાવ્યું છે, પણ હવે જેટલો અભ્યાસ આવશે ને એનો 70% અભ્યાસ આપણે કોના આધારિત કરવાનો થશે આ ચેપ્ટરમાં? સહસંયોજક બંધ આધારે. 30% આયનીય બંધ આધારે અને 70% સહસંયોજક બંધના આધારે. આના પ્રકારો પણ શું છે આપણે, એટલે કે સહસંયોજક વિશે આપણે અભ્યાસ કરવાનો થશે. એટલા માટે આ માહિતી વધારે અગત્યની. હવે આમાં એક અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આ પરમાણુની વાત કરીએ ક્લોરીનના, કે આ ઓક્સિજનના પરમાણુની વાત કરીએ, કે આ નાઇટ્રોજનના પરમાણુની વાત કરીએ, આમાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન આ છે. તમને તો ભાઈ ઇલેક્ટ્રોનનો એક પ્રકાર પડે છે કે હા, જો આ ઇલેક્ટ્રોન છે જેને આ ઇલેક્ટ્રોન બંધ બનાવવાનો ભાગ લે, એટલે એવા ઇલેક્ટ્રોનને કયો ઇલેક્ટ્રોન કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે, જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે તેવા ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. ઇલેક્ટ્રોન કહે છે. જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે તેવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન કહે છે. અને એની જોડને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. અને તેની જોડને, જોડ એટલે હું 2 ભેગા હોય તેનું યુગ્મ, અને તેની જોડને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ કેવો છે? બંધકારક. આ બંધકારક. આ કેવા? બંધકારક. આ કેવા? બંધકારક. તો મનમાં થાય છે બંધમાં, આ બંધમાં ભાગ લેતા નથી, તો આને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન. નવી વ્યાખ્યા આપણા માટે આવી કઈ છે કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન. તો ભાઈ જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી, જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી તેવા ઇલેક્ટ્રોનને કયા ઇલેક્ટ્રોન કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી તેવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન કહે છે. જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી તેવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન કહે છે. અને એની જોડને, આ જોડ હોય તેને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. અને તેની જોડને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. હવે જો આ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન, આ શબ્દ તમારે આખા ચેપ્ટરમાં ભણવાનું આવશે. આ બંને પોઈન્ટ પરીક્ષા માટે અગત્યના ગણો કે ન ગણો તમે, પણ આગળના અભ્યાસ માટે તમારે
તમારે આ બંને પોઈન્ટ તમારા માટે વધારે કામના છે. એટલે આપણને આ અબંધકારક ઇલેક્ટ્રોન અને બંધકારક ઇલેક્ટ્રોન મગજમાં ચોંટી જવું જોઈએ, તો જ આગળ તમે સહેલાઈથી અભ્યાસ કરી શકશો. બાકી આગળ સહેલાઈથી અભ્યાસ કરવો કેવો પડે તો કે ભાઈ અઘરો પડે. ફરીવાર સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને ક્યાં બંધ કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક સિંગલ બંધ, બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક ડબલ બંધ, ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક ટ્રિપલ બંધ. હવે જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે એને શું કહેવાય? બંધકારક. એની જોડને શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી એને શું કહેવાય? અબંધકારક. અને એની જોડને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આ પોઈન્ટ આપણા માટે ઘણા બધા અગત્યના છે. સ્ક્રીનશોટ લઈ લો. પરીક્ષામાં પૂછાય ના પૂછાય એ મહત્વની વસ્તુ નથી, પણ આવડે એટલે પાઠનો ઘણો બધો હાર્દ આપણને આવડી જાય. પછી આ પાઠ અને જે જોઈન્ટિંગ જે 12મા ધોરણમાં જે ચેપ્ટર હોય એ સમજવા પણ આપણે ઘણા બધા સહેલા પડે. એટલે સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે લઈ લો એટલે આપણે આગળ વધીએ. હવે સાદા અણુઓની લોહીસ રજૂઆત. આપણો હવે પછીનો પોઈન્ટ છે સાદા અણુઓની લોહીસ રજૂઆત. આપણે જે લોહીસ બિંદુ નિરૂપણ ભણ્યા હતા એને આધારિત આપણે અથવા નો કહેવાય લોહીસ રચનાઓ. શું કહેવાય? લોહીસ રચનાઓ. જે ગયા લેક્ચરમાં લોહીસ બિંદુ નિરૂપણ ભણ્યા આપણે એ જ છે. આમાં બીજું કશું નવું કંઈ ખાસ ઊંડાણપૂર્વકનું આપણે આવતું નથી. હવે લૂઈસ બિંદુ નિરૂપણ માટે આપણે કેટલીક એની માહિતીઓ સ્વીકારવી પડે. લૂઈસ બિંદુ નિરૂપણ માટે નીચેના પગલાઓ અથવા સોપાનો આપણે શું કરવા પડે? સ્વીકારવા પડે. માટેના સોપાનો અથવા તો પગલાં. લૂઈસ બિંદુ નિરૂપણ માટે આપણે કેટલાક સોપાનો સ્વીકારવા પડે છે. કેટલીક એના શું કહેવાય નિયમો એના શું કરવા પડે? આપણે સ્વીકારવા પડે તો જ લૂઈસ બિંદુ નિરૂપણ આપણાથી થઈ શકે. બાકી આપણાથી લૂઈસ બિંદુ નિરૂપણ થઈ શકે. એનું પહેલું છે લૂઈસ બિંદુ નિરૂપણ મુજબ તમારે કોઈ પણની રચના લખવા માટે સમજો ખાસ રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજાતા પરમાણુની જે પરમાણુ સંયોજાય એની કુલ સંખ્યા સંયોજાતા પરમાણુની સંયોજાતા પરમાણુની સંયોજકતા. સંયોજકતા એટલે કઈ તો કે ભાઈ છેલ્લી કક્ષા. સંયોજકતા રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરી મેળવી શકાય. તમને મગજમાં ઉતરવું આ પોઈન્ટ નથી. બહુ સહેલું છે.
દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું તમને લોકોને તો કે ભાઈ O2 O2 તો આમાં કેટલા પરમાણુ સંયોજાય 2 બંને ક્યાં પરમાણુ છે ઓક્સિજન આની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં તો કે 6 આની એક સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 છે આપણી પાસે તો આના ઉપર કોઈ બિંદુ નિરૂપણ કેમ થાય થઈ ગયો થોડું આવું છે આપણું લુઈસ બિંદુ નિરૂપણ અહીં ક્યાં કાઢના તો ત્રણ ચાલે આવું છે લુઈસ બિંદુ નિરૂપણ રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનનો હું કઈ મેળવી શકાય તો કે ભાઈ ઉમેરો કરીને મેળવી શકાય છે હવે બીજો એક્ઝામ્પલ આનું આપણે જોઈએ મિથેન CH4 કાર્બન એની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 હાઇડ્રોજન ટૂંકમાં છેલ્લી કક્ષાના જેટલા પરમાણુ છે તે બધી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનમાં શું કરવું પડે ઉમેરો કરવો પડે હવે આગળમાં જોઈએ ઋણ આયનનો અર્થ શું અને ધન આયનનો અર્થ શું એ બે વસ્તુ આપણે ખબર હોવી જોઈએ ઋણ આયન માટે ઋણ ભારનો અર્થ અહીંયા સાદી રીતે S - 2 માં શું થાય સલ્ફરે બે ઇલેક્ટ્રોન શું કર્યા મેળવા Cl - 1 નો અર્થ ક્લોરીને એક ઇલેક્ટ્રોન શું કર્યો તો કે ભાઈ મેળવો શું કર્યો તો કે ભાઈ મેળવો તો એની તો ઇલેક્ટ્રોન દાખલ થાય ઋણ ભારનો અર્થ એટલા ઇલેક્ટ્રોન મેળવ્યા અથવા તો ઉમેરાયા સમજાણી વસ્તુ ભાઈ આવી રીતે ધન આયન બને એટલે ધન ભારનો અર્થ ધન આયન માટે ધન ભારનો અર્થ કેટલા ઇલેક્ટ્રોન શું કર્યા તો કે ભાઈ આપ્યા ગુમાવ્યા એટલા ઇલેક્ટ્રોન શું કર્યા તો કે ભાઈ ગુમાવ્યા ક્લિયર વસ્તુ હવે લુઈસ બિંદુ નિરૂપણ મુજબ આપણે કેટલીક ઉદાહરણ લઈએ હાઇડ્રોજનનો પરમાણુ હોય તેમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જોઈન્ટ થઈ ગયું ઓઝોન O3 જો આ વિવાદાસ્પદ પરમાણુ છે ઓઝોન O3 આનો અભ્યાસ આપણે 11 માં કરશું આજનો અભ્યાસ 12 માં ધોરણમાં કરવામાં આવશે આપણે સંસ્પંદન બંધારણ ભણશું આપણે ત્યારે આનો અભ્યાસ સાચો કરશું કયા બંધારણમાં સંસ્પંદન બંધારણમાં અહીંયા વિવાદ ઉભો થશે ઓઝોનમાં શું વિવાદ ઉભો થાય એ તમને અત્યારે કહી દઉં પણ વિવાદ કેમ ઉભો થાય એમાં અત્યારે ઊંડું ઉતરવું આપણે નથી જો કઈ રીતનો વિવાદ આમાં ઉભો થાય છે તો જો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8 થઈ ગયા 2 4 6 8 ભાગી જાય આની પાસે કેટલા થાય તો 7 અને આની પાસે કેટલા થશે તો 2 4 6 8 8 ને 9 કેટલા થયા 9 ઇલેક્ટ્રોન થયા
આની પાસે 8, આની પાસે 7, આની પાસે 9. અહીંયા પ્લસ કર્યું, અહીંયા માઈનસ. આ શું કામ આવી ઘટના ઘટી એ હું તમને આગળ ભણાવીશ. અત્યારે એમાં ઊંડું ઉતરવું આપણે નથી. એ બધી જ અષ્ટકના નિયમની શું આવશે તો કે મર્યાદા. એ હું જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરશું એમ હું તમને આ વસ્તુ સમજાવીશ. અત્યારે આગળ ઓન ધ સ્પોટ આપણે એમાં કાંઈ જવાની જરૂર નથી. વધુ એક્ઝામ્પલ જોઈ લે NF3 એમ થયું. NF3 નું એક્ઝામ્પલ આપું. F આ નીચે લખો, ઉપર લખો, આને નીચે લખો, અહીંયા સાઈડ ખાલી રાખો. કોઈ પણ સાઈડ તમે ખાલી આપો તો જવાબ ખોટો પડશે નહીં. આ રીતે તમે HNO3 CO3 -2 વગેરેના તમે કરી પણ આની વધુ એટલી બધી અગત્યતા નથી. કારણ કે આ નિયમમાં ઘણી બધી ખામીઓ આવેલી છે. આટલી માહિતી આપણને આવડે એટલે આપણા માટે ઇનફ છે. આવા બંધારણ જે છે હું અભ્યાસ આગળ તમને વ્યવસ્થિત રીતે કરાવીશ. હજી એક બે નિયમો એના માટે આપણે શીખવા બાકી છે. જેમ જેમ નિયમો શીખતા જશું એમાં બધી વસ્તુ આપણને આવડતી જશે. તરત ને તરત બધું આપણે શીખી જવાની જરૂર નથી. આપણી પાસે સમય ઘણો બધો. પરિવાર સાદા અને લોહીસ રજૂઆત માટેના આ છે ત્રણ અગત્યના સોપાન. એની આધારે આપણે બે ત્રણ એક્ઝામ્પલ છે જોવાના એ આપણે જોઈ લીધા. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી આપણો પોઈન્ટ લઈ નિયમનિષ્ઠ ભાગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નિયમનિષ્ઠ ભાગ આપણે પોઈન્ટ આપણે લઈએ. तो नियमनिष्ठ भाग હવે પછી આપણો પોઈન્ટ થશે કે ભાઈ નિયમનિષ્ઠ ભાગ. આમાં પણ વધુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. માત્ર એને આપણે પાછી પાતળી જ આપણે બોલીશું તો કે સમજ લઈશું. અલગ કે મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુની સંયોજકતા. આમાં જો ખાસ ભાઈ અલગ કે મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુની સંયોજકતા. ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે કોના પ્રમાણે તો કે લુઈસ રચના બીજી આપણે ભણાઈએ. લુઈસ રચના પ્રમાણે તે પરમાણુની ઇલેક્ટ્રોનની સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને શું કહેવાય? નિયમનિષ્ઠ ભાર કહે છે. આના માટેનું સૂત્ર છે. સૂત્ર આપણને આવડવું જોઈએ. બાકીમાં બીજું કશું ઊંડા ઉતરો તમે લુઈસ રચનામાં પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર FC is equal to મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછા અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા.
પેલા મેં જે તમને કીધા એ પોઈન્ટ દરેક જગ્યા પર છે ઓછા 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જો આ સૂત્ર આપણને આવડવું જોઈએ નિયમનિષ્ઠ ભારની વ્યાખ્યા નિયમનિષ્ઠ ભારનું સૂત્ર આપણને આવડવું જોઈએ આનું એક્ઝામ્પલ છે ઓઝોનનું હું તમને એક્ઝામ્પલ કમ્પ્લીટ કરાવી દઉં પણ એક્ઝામની વધુ એક્ઝામ્પલની વધુ અગત્યતા નથી એક ખરું નિયમનિષ્ઠ ભારથી હું જાણી શકાય હું ન જાણી શકાય એ પોઈન્ટ અગત્યનો છે પહેલા એ જોઈએ નિયમનિષ્ઠ ભાર છે અણુનું સાચું ભાર કે અલગીકરણ દર્શાવતી શકતો નથી ખાસ યાદ રાખજો નિયમનિષ્ઠ ભાર અણુનું સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી નિયમનિષ્ઠ ભાર અણુનું સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી નિયમનિષ્ઠ ભાર અણુનું સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી પણ સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ એટલે કે રસ્તો જાણવા માટે મદદરૂપ થાય આ ખાસ ઉપયોગિતા સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ જાણવા માટે નિયમનિષ્ઠ ભાર શું છે તો કે ઉપયોગી સંયોજકતા ઇલેક્ટ્રોન હું તો કે ભાઈ માર્ગ જાણવા માટે આ નિયમ આપણે શું છે તો કે ભાઈ ઉપયોગી સાબિત થાય છે બીજું આ નિયમની મદદથી સહસંયોજક બંધ સમાન રીતે લાગુ પાડી આ નિયમની મદદથી સહસંયોજક બંધ સમાન રીતે લાગુ પાડી આ નિયમની મદદથી સહસંયોજક બંધ સમાન રીતે લાગુ પાડી બસ આમાં આટલી જ માહિતી કામની ઓઝોનનું જે આને આધારે સમજણ છે એમાં આપણે ઊંડું ઉતરવાની કોઈ જગ્યા પર જરૂર નથી કારણ કે સંસ્પંદન બંધારણ તમને સમજાવી એટલે તમને બધી વસ્તુ આવડી જશે ફરી વાત અલગ કે મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ના તફાવતને શું કહેવાય તો કે ભાઈ નિયમનિષ્ઠ ભાર કહે છે શું કહેવાય નિયમનિષ્ઠ ભાર લુઈસ રચના પ્રમાણે પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભારનું સૂત્ર શું થશે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછા અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ઓછા બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા નિયમનિષ્ઠ ભાર જાણવાનું સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી પણ એની મદદથી તમે ઇલેક્ટ્રોનનો માર્ગ જાણી શકો અને સહસંયોજક બંને સમગ્ર પરમાણુમાં સમગ્ર અણુમાં સમાન રીતે શું કરીએ તો તમે લાગુ પાડી શકો આ જ આની શું છે અગત્યતા સ્ક્રીનશોટ આપવાનો લઈ લો ઓઝોનના અણુની હું તમને પાછી માહિતી આપી દો આપણે દીધું વધુ એમાં ડિટેલમાં ચોપડી મુજબ આપણે જવું અત્યારે નથી એ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર છે બધું અગત્યની વસ્તુ એ નથી એટલા માટે જોઈએ સરખી રીતે પછી ઓઝોનના બંધારણ તમને કહી દઉં છું ओजोन O3 ओजोन હવે આના માટે શું હોય તો ત્રણ ઓપ્શન છે છ
જો આ બંને બીજા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સમજી લો, બહુ સાદી ભાષામાં તમને તો આની કઈ જરૂર જ નથી. હવે આમ કરે તો ત્રણેયને કઈ ઇલેક્ટ્રોન શું થાય એટલે પછી શું થાય, આની સાથે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો તમે, આની સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો તમે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આને ભાગીદારીમાં બે ઇલેક્ટ્રોન, આને પણ એક ઇલેક્ટ્રોન કોને આપ્યો, આને કુલ 3 દીધા, અહીંયા +1 બે આપ્યા એટલે બંને નષ્ટ કરતા પૂરી થઈ ગઈ હતી. વધુ એક બીજો +7 આને એક મળ્યો એટલે અહીં હું એક ખરેખર આવું બંધારણ ઓઝોનનું શક્ય એટલે બે બીજી રીત આવે કે ભાઈ આની ઉપર નિયમિત ભાર લાગુ પાડી શકાય. આપણે એ સૂત્રનો આમાં ઉપયોગ કરવાની જરૂર એટલા માટે કહીને કાંઈ પ્રશ્ન આપણે આવતા જ નથી. હવે આને બદલે જો આમ કરો તો વધારે સરળતાથી O3 નું બંધારણ બને. થઈ ગયું ઓઝોનનું બંધારણ સાચું બંધારણ બને. અથવા એમ ના હોય તો પછી આ બનશે એ ફરતો રહે, હું રે થોડી વાર અહીંયા એ બંધારણને ક્યાં બંધારણ આપણે તરીકે ઓળખીએ તો કે ભાઈ સંસ્પંદન બંધારણ તરીકે ઓળખીએ. કયા બંધારણ તરીકે ઓળખીએ? સંસ્પંદન બંધારણ તરીકે. એ આગળ ચેપ્ટરમાં ભણવાનું આવશે ત્યારે આપણે ઓઝોન ઉપર જ ભણશું. 12મા ધોરણમાં પણ સંસ્પંદન બંધારણ ભણશું. એટલે જ મેં તમને કીધું કે નિયમનિષ્ઠ ભાર માટે જે કામની વસ્તુ છે એમાં જ આપણે ધ્યાન દેવું છે. વધારાની વસ્તુ છે એની ઉપર જે કાંઈ આપણે માહિતી આગળ અભ્યાસમાં પણ ઉપયોગી નથી એમાં ખોટે ખોટું વર્ક કરવું આપણે નથી. આપણે જે વધુ કામની અને વધુ અગત્યની માહિતી હોય એની ઉપર જ વધારે ધ્યાન દઈએ. આજે આપણે આટલું જ રાખીએ.